નમસ્કાર મિત્રો, સાંસ્કૃતિક અને પર્યાવરણ મંત્રાલય ગુજરાત સરકાર દ્વારા 2026માં શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલ સ્થળ એટલે કે હાપેશ્વર. હાપેશ્વર એટલે કે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ત્રણેય રાજ્યોના સીમા ધરાવતું સ્થળ છે. જ્યાં જોવાલાયક સ્થળોમાં હાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદા નદીના વિવિધ ઘાટ તથા ગાઢ જંગલો, પહાડી વચ્ચે ઘુમાવદાર અને ઉપરથી નીચે તરફ વહેતા પાણીના ઝરણાઓ તથા ત્યાંના આદિવાસીઓના પરંપરાગત પ્રાકૃતિક ઘરો અને સાંસ્કૃતિક અને દેવધરો વોટરફેલ જેવો પ્રવાસીઓને વધુ આકર્ષિત કરે છે. તથા તુરખેડા વ્યૂઝ પોઈન્ટ અને આ સ્થળો ટ્રેકિંગ, ફોટોશૂટ, વિડીયો શૂટ, કુદરતી રમણીય અને ઠંડ હવા આનંદ મેળવવા માટેનું ઉત્તમ સ્થળ છે. આપ સૌ એકવાર આ સ્થળની અવશ્ય મુલાકાત લેવી. તો મિત્રો, આપણી ટીમ હવે હાપેશ્વરથી માનુપડા થઈને દેવધરા વોટરફેલ તરફ જઈ રહી છે. તો આગળ જતા આપણને દેવધરા વોટરફેલ્સ જોવા મળશે. દેવધરા વોટરફેલ્સ તરફ જતા આદિવાસીઓના ગાઢ જંગલમાં ઘરો જોવા મળે છે તથા મોટા મોટા પથ્થરો અને આજુબાજુ પર્વતોની વચ્ચે રહીને આપણે જઈ રહ્યા છીએ. અમારી ટીમ આગળ જાય છે અને જોતા જ વિવિધ પ્રકારના ઔષધીય વનસ્પતિઓ તથા ફૂલ પણ જોવા મળે છે. આપણે આગળ જતાં જ ઝરણાનો એક સુંદર ઝરો જોવા મળે છે. સુંદર પાણી છે. આગળ જતાં હજારો વર્ષો જૂના પથ્થરો છે. આખરે આપણે પહોંચી ગયા છે દેવધરા વોટરફેલ તરફ. હવે તમે જોઈ શકો છો દેવધરા વોટરફેલ્સ. મોટા મોટા ગોલ ગોલ પથ્થરો તથા 25 થી 30 ફૂટ ઉપરથી ધોધ પડતો જોવા મળે છે. આ હાપેશ્વરનો દેવધરા વોટરફેલ છે, જે અતિ સુંદર અને આકર્ષિત છે. આ વોટરફેલ્સને જોવા માટે દૂર દૂરથી યાત્રીઓ આવે છે. અહીંના સ્થાનિક લોકો દ્વારા આ વોટરફેલ્સને દેવધરા વોટરફેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી જરૂર પહોંચાડજો, જેથી આ વિડીયો તેમને પહોંચે અને હાપેશ્વરનું દેવધરા વોટરફેલ્સ જોવા માટે આવે. ધન્યવાદ.